મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વિશ્વનું આ પવિત્ર વચન પર આપણે મનન કરીશું. એફેસીઓને પત્ર તેનો 4થો અધ્યાય તેની 3જી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને યત્ન કરો. હિન્દી અનુવાદમાં લખ્યું છે, और मेल के बंधन में आत्मा की एकता रखने का यत्न यानी प्रयास करो. પરમેશ્વરના પ્રિય લોકો, આજના આ વચનની અંદર આપણને આત્માની અંદર શાંતિમાં એકતા રાખવા માટે કહેવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યશાયા 9ની અંદર જે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા પ્રભુ એ તો શાંતિના સરદાર છે, એ શાંતિના રાજકુમાર છે. અને પ્રભુ ઈશુએ યોહાન 14:27 એવું કહ્યું કે હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. વાલાઓ, શાંતિનો મુખ્ય સ્ત્રોત એ તો આપણા પ્રભુ ઈશુ છે કે જેમના તરફથી શાંતિ આવે છે. પરંતુ એ શાંતિમાં બનેલા રહેવું એ તો આપણી ફરજની અંદર આવતું હોય છે કે આપણે શાંતિની અંદર જીવન જીવનારા હોઈએ, શાંતિની અંદર એકબીજાની સાથે ચાલનારા હોવા જોઈએ. અને આપણને વચનમાં કહેવામાં આવ્યું છે કે તમે એ બાબતોની અંદર શાંતિમાં એકબીજાની સાથે રહેવા માટે યત્ન કરો. યોહાન 17ની અંદર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ કષ્ટની સાથે ગેથસેમનીના વાડીમાં જે પ્રાર્થના કરી હતી એ તો એ હતી કે હે પિતા, જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય. સભા શિક્ષકમાં લખ્યું છે કે એક કરતા બે ભલા અને ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી. પરંતુ આજે કેમ સંબંધો તૂટી જાય છે? આજે કેમ પરિવારો ભાંગી જાય છે? કારણ કે શાંતિનો અભાવ છે, એકતાનો અભાવ છે. અને એ બાબતોને લઈને આજે શત્રુ શૈતાન બહુ જલ્દીથી ફાવી જાય છે અને પરિવારોમાં તિરાડો પાડે છે, પરિવારોને તોડી નાખે છે. ત્યારે વાલાઓ, આપણે બને એટલો પ્રયાસ કરીએ કે શાંતિના બંધનમાં એકબીજાની સાથે એક્યતા રાખવા માટેનો આપણે યત્ન કરનાર વ્યક્તિ બનવા જોઈએ. પ્રભુ ઈશુએ જ્યારે એમના શિષ્યોને જ્યારે સેવાના માટે અલગ અલગ નગરોમાં, ગામોમાં મોકલ્યા, ત્યારે પ્રભુ એક બાબત તેમને કહી કે જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ તો પ્રથમ તમે એવું કહો કે આ ઘરનાને શાંતિ થાઓ. અને જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેઓ પર આવશે, બાકી એ તમારી પાસે પાછી ફરશે. એનો અર્થ એ થયો વાલાઓ કે આપણે જો શાંતિની અંદર ચાલનારા વ્યક્તિ હોઈશું તો શાંતિનો દૂત આપણા જીવનની અંદર આપણી સાથે રહેશે. અને આપણા જીવન માટે બહુ મહત્વનું છે કે જ્યારે આપણે શાંતિમાં ચાલનાર વ્યક્તિ બનીશું તો આપણે બહુ યોગ્ય રીતે દરેક કામ પણ કરી શકીશું. અશાંત મનમાં કોઈ કાર્ય સારી રીતે થતું નથી. અશાંત જીવનની અંદર કોઈ શાંતિ હોતી નથી. પરંતુ વાલાઓ, આજે આપણા પરિવારમાં, આપણા મિત્ર વર્તુળમાં, આપણા વ્યક્તિગત જીવનમાં, સમાજમાં શાંતિના બંધનમાં એક્યતા રાખવા માટે આપણે પ્રયત્ન કરતા રહીએ અને પ્રભુની શાંતિ આપણા હૃદયો પર, આપણા મનો પર રાજ કરે.
આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારી શાંતિથી અમને ભરી દો. અમે શાંતિમાં ચાલનાર તમારા લોક બનીએ, શાંતિમાં જીવન જીવનાર વ્યક્તિઓ બનીએ, એકબીજાની સાથે શાંતિમાં રહીએ, એવી કૃપા તમે થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom. વાલાઓ, અનાથ, વિધવા અને જરૂરિયાતમંદ લોકો માટે નાતાલની વસ્તુઓ લાવવા માટેની બાબતો થઈ રહી છે. જો હજી પણ આપ સહયોગ આપવા માંગતા હોય તો આપનો સહયોગ અમને એવા લોકો સુધી ઘણો મદદરૂપ બનશે. પ્રભુ તમને આશીષિત કરે. ગોડ બ્લેસ યુ.